નમસ્કાર, હું છું ડૉક્ટર ધવલ જાની. આજે આપણી સાથે એક પેશન્ટ છે જે પોતે એક ટીચર છે. એમની આપણે અલાઇનર ટ્રીટમેન્ટ કરેલી છે. તો આપણે બેનની સાથે ટ્રીટમેન્ટ દરમિયાનનો, ટ્રીટમેન્ટ સાથેનો અને ટ્રીટમેન્ટ બાદ હાલનો કઈ રીતનો અનુભવ છે એ જાણશું. કેમ છો બેન? બસ મજામાં. ઓકે. આપણે બેન જે ટ્રીટમેન્ટ તમે 1 વર્ષ પહેલા કરાવવા આવ્યા અલાઇનર ટ્રીટમેન્ટ, તો એ પહેલા તમને શું તકલીફ હતી અને તમે શેના માટે ટ્રીટમેન્ટ માટે આવ્યા? સૌથી પહેલા હું આવી એની પહેલા છે ને મારે નીચેના જે દાંત છે એમાં બહુ સ્પેસ હતી અને આમ મોઢું બંધ કરીએ ને તો દાંત આમ આગળ પાછળ રહેતા હતા. એટલા માટે આવી હતી. હા હા, આગળના દાંતેથી બાઈટ નહોતી આવતી. ઓકે, વેરી ગુડ. આગળનો જે અમુક ખોરાક એવો હોય કે જે આગળથી આપણે ચાવવો પડે, ખાસ કરીને અત્યારે ઉનાળાની સિઝનમાં કેરીની ચીર છે અથવા તો ગુવાર સરગવાની સિંગ છે, તો એ બધું જમવામાં થોડી તકલીફ હોય અને બીજું દેખાવમાં તકલીફ હોય. બરાબર. ઓકે, હવે આપણે અલાઇનર જે ટ્રીટમેન્ટ શરૂ કરી તો એ દરમિયાન તમારો કેવો અનુભવ રહ્યો? ખાસ કરીને દુખાવો કેવું કંઈ થતું હતું કે નહીં, અને જમવામાં કેવું હતું? દુખાવામાં શરૂમાં 1-2 દિવસ થોડું ફિટનેસ હોય, ફિટિંગ એટલે થોડું દુખે, પછી નથી દુખતું. અને જમવામાં તમે બધું જમી શકો છો, કોઈ પણ વસ્તુ કાઢીને, કોઈ પણ હાર્ડ હોય કે સોફ્ટ હોય બધું જમી શકાય છે. અને બીજું, આપણે જ્યારે અલાઇનર ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે આમ બીજાને ખબર પડે છે કે તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે કે કોઈને નથી ખબર પડતી? કોઈને નથી ખબર પડતી. હું સામેથી કહું ત્યારે એ લોકો જોવે પછી એને ખબર પડે. તો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઇનવિઝિબલ મતલબ રિયલમાં ઇનવિઝિબલ છે, જે સામેવાળાને ખબર જ નથી પડતી. ઓકે, હવે અત્યારે બેન તમારે દાંતનું કઈ રીતની કન્ડિશન છે? આખી જે જગ્યા હતી ઈ કેમ છે? એકદમ નીચેના જે દાંત હતા એની સ્પેસ એકદમ બંધ થઈ ગઈ છે. હા, ઉપરમાં ભી. હા. હવે આપણે લાઈવ એમના મોઢામાં જોઈ લઈએ. દાંતમાં જે સ્પેસ હતી એમાં પણ અત્યારે ઘણું બધું ક્લોઝર છે, જે એકદમ સરસ આ ક્લોઝ થઈ ગયેલું છે. ખાસ કરીને અહીંયા એમને ઘણી બધી સ્પેસ હતી. 2 દાંત વચ્ચે અહીંયા પણ હતી, જે અત્યારે ટોટલી ક્લોઝ થઈ ગયેલી છે.